તમારે કેટલો ટાઈમ લાગે? અમારે સવારે 45 મિનિટ થાય. સવારે 45 મિનિટ જેવું થાય. હે 45 મિનિટ સવારે બસ? બહુ ફાસ્ટ. બહુ ફાસ્ટ. અને આ સુશીલ પ્રભુને કેટલો ટાઈમ? 1 કલાક બસ સવારે ખાલી નથી. તમારે સાબરમતી 1 કલાક 12 મિનિટ. કાલુપુર કાલુપુરનું છે. કાલુપુર 1 કલાક ને 12 મિનિટ. કાલુપુર થોડે નમેલું બે થોડો નમેલા કર નમેલું છે પાછળ આય નમેલું બે આમ આમ છે હજી આ બે નમેલા છે આમ છે આમ થોડા આમ કરો મૂકી દો અચ્છા ચિરાગ ગ્રુપ ક્યાં લાગે છે? હા ક્યારે અત્યારે આજે તો જતા રહે બસ ક્યાં હોય ત્યાં આ નમેલું આગળ કરો આમ એટલે અહીંયા પાછળ ટેકો કરો ઓમ ઓમ અવાજ બરાબર છે? અવાજ ઓછો વધતો જાડો પાતળો સુશીલ અવાજ બરાબર છે? બરાબર જાડો ના તો બ્રાઉસના ટેબલ એકદમ ફાઇનલ છે. ઓમ ઓમ બરાબર છે? અચ્છા परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वह श्री राम निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पेज नंबर 1686 1686 सर्ग 187 वस्तुओनो स्वभाव। आ 187 सर्गमां सर्व वस्तुओना स्वभाव विषे अने एक चोक्कस नियम विषे वर्णन आवशे तथा जीव भावनी प्राप्ति थवाना हेतुओनी उत्पत्ति अने ब्रह्मनी शुद्धता वर्णववामां आवशे।
આત્મા ચિન્માત્ર છે, તે જ ચિદરૂપ સર્વેશ્વર છે અને તે જ તમે હું ઇત્યાદિ સર્વરૂપ દ્રશ્યના આકારે પ્રત્યક્ષ રૂપે ભાસે છે. દેહનો નાશ થતા આત્મા ચિન્માત્ર છે, તે જ ચિદરૂપ સર્વેશ્વર છે અને તે જ તમે હું ઇત્યાદિ સર્વરૂપ દ્રશ્યના આકારે પ્રત્યક્ષ રૂપે ભાસે છે. એમાં બધું આવી ગયું એક જ વાક્યમાં. પણ આત્મા શબ્દનો માણસ દેહને જોડીને કહે છે એ નહીં, કાંઈ પણ જોડીને નહીં. આપણે આત્મા શબ્દનો નિષ્કર્ષ યોગ વાસિષ્ઠે કાઢેલો છે. આત્મા महाचिदाकाश परमाकाश पूर्ण ब्रह्म एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है. બધા કે હું આત્મા છું, પણ એ દેહને જોડીને જે હું કે એ નહીં. પણ દેહ રૂપી ઉપાધિને છોડીને, મન જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય રૂપી ઉપાધિને છોડીને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપી ઉપાધિને છોડીને, ઉપાધિ મને કલ્પના અને પ્રાણની ઉપાધિને છોડીને, આવી જાય મને પ્રકૃતિ ઉપાધિ છોડીને, અને ચિદાભાસ જ્યાં આત્મા જે ચિદાકાશ છે એનું પ્રતિબિંબ જે ચિદાભાસ છે એ ઉપાધિ છોડીને પ્રતિબિંબ, પછી સાક્ષી ઉપાધિ છોડીને જે ચિદાત્મા સાક્ષી રૂપે છે અને અંતઃકરણમાં દેહમાં અંતઃકરણમાં એ ચિદાભાસ રૂપે ભાસે છે. તો એ સાક્ષી સાક્ષ્ય એ દ્વૈત છોડીને, એટલે તુર્ય છોડીને અને પછી તુર્યાતીત, એટલે એ તુર્યાતીત છે એ જ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. પછી એમ કીધું કે એ જ આત્મા, એ એક જ આત્મા, એ જ જે ચિદરૂપ છે, ચૈતન્ય રૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે, ચૈતન્ય છે, પ્રકાશ છે. તો એ જ આત્મા પછી આભાસ માત્ર હું તું તે જગત આકારે ભાસે છે, પણ એ કલ્પના માત્ર છે, આભાસ માત્ર છે. હું તું તે આકારે ભાસે છે, પણ આત્મા ચિદાકાશને કીધું છે, જેમાં આ જીવ અને જગત દ્રષ્ટા દ્રશ્ય નથી, પંચભૂતે નથી, દ્રશ્ય પ્રપંચે નથી, અને જેમાં સાક્ષી નથી. ચિદાત્માને પછી એનું સાક્ષ્ય એ સાક્ષી, અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સાક્ષ્ય, તો એ સાક્ષી નથી, એ તુર્ય સાક્ષી મને. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી પર અને એનાથી રહિત એ ચિદાત્મા છે એ સાક્ષી. પણ પછી સાક્ષ્યના ભેદ પણ નથી, કારણ કે સાક્ષ્ય નથી. આજે આખો સમષ્ટિ જે ચિદાભાસ છે એ નથી, એટલે પછી સમષ્ટિ પછી સાક્ષી છે એ સાક્ષી નથી, પછી અનંત શુદ્ધ ચિદાકાશ છે, એમાં દ્વૈત નથી, એટલે એ તુર્યાતીત છે. તો એને આત્મા કહે છે વસિત. અહીંયા લોકો તો આ પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસામણી ચતુરાઈ, આ પદ્ધતિ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા આ પરપોટા જેવા છે. અને આત્મા અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે, અને આ બધા મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. એટલે આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન, અને પૂર્ણ બ્રહ્મ અનંત શુદ્ધ અનંત તેજઘન, અનંત ચિદઘન, ચૈતન્ય ઘન, પ્રકાશ ઘન. એટલે આત્મા આકાશ જેવો એક જ અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો એક જ અનંત, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે આખો. આજ તમારે ચાલુ નથી, આજ છે ને ચાલુ છે ને, તો અપડાઉન કરો છો. તો તમે સીધા જ અહીંથી નીકળી જશો. ઘરે જઈને જવાનું. અમારું એમ કહેવાનું તો અમને તત્વકુટીર દેખાણું, આ પહેલી વાર જોયા ગયા નથી. તમારે શિવરાણી તત્વકુટીર લઈ જશો તો પાછું કોણ લાવશે? સાંજ સુધી ન્યા રાખવાનું થોડા. એને જવાનું છે આજે, એને માલસર જવાનું છે. હા, એટલે તો પછી
સાંજ સુધી ના રોકાય. આ તો પાછા મૂકી જશે કોણ અરવિંદ મૂકી જાય તો બરાબર છે, નહીં તો રોકાવાનું તો ના રોકાય. તો ફરી વાત કેમ ના ના કે મૂકી જશે ફરી વાત કે બાકી હોય ને તમે આપ શિવરા ગયા હે આપ નહીં ગયા? એ તો ગયેલા છે. આ એક જ બાકી છે નવા, બીજું ન ગયું એ જાય. આ તમે નથી ગયા, આ નથી ગયા, એટલે આ બે બાકી છે. તમે કાકા પ્રભુ ગયા છો? બધા ગયા છે ને? મામા પ્રભુ ગયા? તો અત્યારે મૂકીને પછી અમે ડાયરેક્ટ અહીંયાથી જતા રહેશે, દર્શન કરાવી પાછા મૂકીને જતા રહેશે. તો તમારે લેટ થઈ જાવ, ના પરીક્ષા લેવા જ પછી દર્શનમાં ઉતાવળ થાય, પછી ફરી ક્યારેક રાખો. નહીં તો કોઈ હોય આ છે પ્રભુ ઘરે છે અરવિંદ પ્રભુ હમ અરવિંદ પ્રભુ બધા ગાડીઓ બી ઘરે છે બધા રમકડા. પછી ત્યાં રોકી રાખે તો ખોટું, તરત આવી જાય ને. સાંજે જવાનું છે. અચ્છા, તો આત્મા આ હું તું તે આકારે ભાસે છે. જે મહાસાગર મોજા આકારે તરંગ લહર મોજા આકારે ભાસે છે, એમ આત્મા અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. આત્મા એટલે આ જે હું તું તે એ આત્મા નથી, એ આભાસ છે. મોજા છે એ મહાસાગર નથી, એ આકાર આભાસ આકાર વિકાર નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ લે એ આભાસ છે. અને આત્મા છે એ મહાસાગર છે, ચૈતન્ય પ્રકાશનો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. એને વસિષ્ઠ હંમેશા તત્વ છે, પરમ તત્વ પરમ સત્ય. એની यह सारा टोटालिटी में अनंत संपूर्णता में महाचिदा का स्वयं प्रकाश संपूर्ण प्रकाश, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. એટલે વસિષ્ઠ કોઈ દિવસ વ્યક્તિથી વાત નથી કરતા, હું તું તેથી વાત નથી કરતા, અને કોઈ માયા કે પ્રકૃતિ કે જગત જીવ જગતથી વાત નથી કરતા. દેહથી, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયથી, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી, પ્રાણથી, પ્રકૃતિથી, ચિદાભાસથી વાત નથી કરતા. સીધા ડાયરેક્ટ એ આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે, એને આત્મા કહે છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે, એને આત્મા કહે છે. અહીં તો આત્મા હું આત્મા તું આત્માને આભાસ છે. આત્મા આ હું તું તે છે એ તરંગ છે. આ જગત છે તરંગ છે. સૃષ્ટિ, જગત, બ્રહ્માંડ, વિશ્વ, સંસાર, સર્ગ આ બધું તરંગ છે. અને આત્મા આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશે છે. એટલે સીધી આકાશની મોટી ઉપમા છે, પણ આકાશે આભાસ છે. આકાશ વાયુ તેજલ પૃથ્વીને આખો દ્રશ્ય પ્રપંચ, આખું અખિલ સચરાચર જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ, તો આ આખી સૃષ્ટિ છે ક્રિએશન, ક્રિએટર ને ક્રિએશન બધું આભાસ છે. આ આત્મા નથી. આ બધું દેખાય છે એ સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું છે, અને મિથ્યા અને નાશવંત છે, અને અસત અસાર ને દુઃખ છે. આ કાંઈ નથી. અને આત્મા છે જેમ દ્રષ્ટાંત રૂપે આકાશ છે, આભાસ માત્ર છે. પણ અહીંયા જ્યારે દ્રશ્ય દ્રષ્ટિમાં આવી ગયા તમે કે હું છું ને આ જગત છે, તો સૌથી મોટું આકાશ છે. અને આકાશમાં પછી આખી સૃષ્ટિ સમાયેલી છે, આખું જગત, બ્રહ્માંડ, વિશ્વ, સંસાર, સર્ગ બધું. અને આકાશનું દ્રષ્ટાંત લ્યો તો જેમ આકાશ બધું છે ને બધે છે ને ભરપૂર છે, અનંત અખંડ અભેદ, તો એ આકાશનો આભાસ કાઢી નાખો. એ જે આભાસ દ્રષ્ટિથી, ભ્રાંતિથી ચિદાકાશને તમે આકાશ કહો છો, એટલે એ કાઢી નાખો એટલે એ ચૈતન્ય આકાશ છે. એ સ્કાય ઓફ કોન્શિયસનેસ, એટલે ચૈતન્ય રૂપી જે આકાશ છે, આ ભૌતિક આકાશ છે, એ ભ્રાંતિ માત્ર છે. એટલે જે મોજા છે ભ્રાંતિ માત્ર છે, અને મહાસાગર છે એ સત્ય તત્વ છે, નિત્ય. એટલે એવી રીતે એ આત્મા છે એ આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે, એ મહાસાગર છે. અને આ બધા મોજા છે. આકાશ મોજામાં આવી ગયું, તરંગમાં આવી ગયું, એપિયરન્સ. અને એ રિયાલિટી છે. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. તો મહાચિદાકાશ છે, મહાચૈતન્ય આકાશ, તો એ રિયાલિટી છે. એટલે પરમ વસ્તુ, પરમ તત્વ, પરમ સત્ય, પરમ વાસ્તવિકતા. અને આ બધું આભાસ છે. અને આ બધું છે મોજા જેમ ઉત્પન્ન થાય અને લીન થાય, એવી રીતે વસિષ્ઠ કહે છે કે કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલે સંકલ્પ, સૃષ્ટિ સ્થિતિ પ્રલયના સંકલ્પ એ પણ તરંગો, તો એ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે, બુદ્ધની જેમ. અનંત આત્મારૂપી મહાસાગર મહાચૈતન્ય પ્રકાશને આત્મા કીધો છે, કોઈ વ્યક્તિને આત્મા નથી કીધો. અને આત્મા બધું છે, પણ આ બધું આભાસ રૂપે
અને આત્મા સત્ય રૂપે. એટલે એ પરબ્રહ્મ પરમાત્માને આત્મા કહે છે, વસિષ્ઠ, કોઈ વ્યક્તિને નહીં. જ્યારે જગતમાં તો અમારા ગુરુ પરમાત્મા છે, અમારા ઈષ્ટ પરમાત્મા છે, આમાં અમારા કુળદેવી પરમાત્મા છે, અમારો ધર્મ પરમાત્મા છે, અમારા શાસ્ત્રો પરમાત્મા છે, ને અમારા કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન પરમાત્મા છે, ને અમારા શ્રવણ મનન નિધિ, એટલે આ બધું કર્મને ઉપાસનામાં ઠરાવે છે અને વ્યક્તિમાં ઠરાવે છે. અમારા ગુરુ શિષ્ય બધું બ્રહ્મ છે, પરમાત્મા ખોટું. આ બધું આભાસ છે. અને આત્મા કોને કહે છે? એ જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિદ ઘન તેજ ઘન ચિદ ઘન, એ આત્મા કોને કહે છે? વસિષ્ઠ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. વસિષ્ઠ આત્મા કોને કહે છે? મહા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. વસિષ્ઠ આત્મા કોને કહે છે? પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિદ ઘન. વસિષ્ઠ આત્મા કોને કહે છે? કે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન. વસિષ્ઠ આત્મા કોને કહે છે? પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આજે વ્યક્તિની વાળા છે ખોટા છે. મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા બધું ખોટું છે. પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવાની ચતુરાઈ આ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. આત્મા તો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. મહાચૈતન્ય આકાશ, એ તો આકાશ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, એને આત્મા કહે છે. પહેલાં તો શબ્દોના અર્થ જ આખા આભાસમાં કર્યા, આ ભ્રાંતિમાં કર્યા, આ દ્રશ્ય ભ્રાંતિમાં કર્યા. એ અધિષ્ઠાન છે, એ દ્રશ્ય ભ્રાંતિ નથી, અને દ્રશ્ય ભ્રાંતિ અધિષ્ઠાન નથી. મહાસાગર છે એ અધિષ્ઠાન છે, અને મોજા છે એ દ્રશ્ય ભ્રાંતિ છે. તો મહાસાગર છે એ આત્મા છે. આત્માનો અર્થ શું થાય ખબર છે? આત્માનો અર્થ શું થાય? જે ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્ય, મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ તત્વ સ્વરૂપ છે. મૂળ અસલ શુદ્ધ સૂક્ષ્મ પૂર્ણ તત્વ સ્વરૂપ છે એ આત્મા. આત્મા અહીં તો આભાસમાં હું આત્મા ને તું આત્મા ને ત્યાં, એ ખોટું. કારણ કે જે ઉત્પન્ન થાય છે એ નાશ પામે છે, અને આત્મા ઉત્પન્ન થતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય. ગીતામાં કૃષ્ણ કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન. આ જન્મતોય નથી, મળતોય નથી. આ ગીતા તો ખબર છે બધાને, એ તો વર્લ્ડમાં જનરલ એકદમ છે જ્ઞાન વિજ્ઞાન. અને નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય, એટલે નાયમ ભૂતવા ન અયમ ભૂતવા, એટલે ઉત્પન્ન થઈ અને પછી પાછો લય પામીને પાછો ઉત્પન્ન થાય છે, એવું થતું નથી. એમ કે છે આત્મા જન્મતો નથી, સમજે છે, અને મરતોય નથી. એટલે એ અજન્મા છે, અવિકારી અવિનાશી છે, અનંત અખંડ અભેદ છે. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો આ બધું છે. તો જેને આત્મજ્ઞાન થયું હોય એને બધું આત્મા છે, પણ આ ભ્રાંતિ નથી, દ્રશ્ય ભ્રાંતિ નથી. આ હું એ ભ્રાંતિ નથી, આ જગત એ ભ્રાંતિ નથી. સ્વપ્નનું દ્રષ્ટાંત વસિષ્ઠ છેક સુધી આપે છે કે હું છે સ્વપ્ન પુરુષ છે, અને એની સ્વપ્ન સૃષ્ટિ છે. તો અનેક સ્વપ્ન પુરુષોને એમને અનેક સ્વપ્ન સૃષ્ટિઓ છે, પણ એ બધી ભ્રાંતિ છે. અને આખો આત્મા છે એ અનંત અખંડ અભેદ છે. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ જ્યોતિ મહાસત્તા મહાચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ મહાઆનંદ મહાશાંતિ, અને મહાચિદાકાશ કૈવલ્ય અણીશુદ્ધ આરપાર, અને કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન. એટલે આ બધું મહાચિદાકાશ છે, એને આત્મા કહે છે. પરમાકાશ છે, આકાશથી પણ પરમાકાશ છે. આકાશ આભાસ છે, અને પરમાકાશ છે એ અનંત તેજગન અનંત ચિદગન છે, એ પૂર્ણ બ્રહ્મ છે. પરમાકાશ એ પરમાત્મા છે. એટલે અહીંયા વ્યક્તિઓને પરબ્રહ્મ પરમાત્મા શબ્દ લગાડે છે. એટલે અમે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ પસંદ કરતા નથી. અમે તો આ પરમાકાશ મહાચિદાકાશ પરમ ચિદાકાશ એટલે શું? એમાં આભાસની કોઈ વ્યક્તિને વાળો એ બોલી જોડી જ ન શકે. એ આકાશ તો ઉપમા છે, આકાશ નથી, પણ મહાચૈતન્ય પ્રકાશ છે. એ પરમ ચૈતન્ય પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. ઘન પૂર્ણ અને ભરપૂર અને અખંડ એક રસ, અને કોઈ જગ્યા ખાલી નહીં. જેમ કે આકાશ છે, આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાયન્ટિફિકલી પણ બધા જાણી શકે કે કોઈ જગ્યા નથી જ્યાં આકાશ નથી. પછી આકાશનો આભાસ છે એ નથી, અને પછી ચિદાકાશ છે, તો કોઈ જગ્યા ખાલી નથી જ્યાં ચૈતન્ય આકાશ નથી. એટલે આ બધું ચૈતન્ય આકાશ છે, પણ તત્વરૂપે સતરૂપે બધું ચૈતન્ય આકાશ છે, અને ભ્રાંતિ રૂપે એ આ બધું પંચભૂત
ને દ્રષ્ટા દ્રશ્ય અને જીવ જગત અને નામરૂપ ને ઉત્પત્તિ સ્થિતિ લઈને આ બધો આભાસ છે. એટલે અજ્ઞાન હોય તો એને આ આભાસ સાચો લાગે છે, અને આત્મજ્ઞાન હોય તો એને એ આત્મા સાચો લાગે છે. एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एवं है, सबका अहंकार मिथ्या है, सब मर जाते हैं. अहंकार भ्रम है, देह हूँ छूँ ये જ અહંકાર છે. सबका अहंकार मिथ्या है, सब मर जाते हैं. અને દેહ હું છું એ અહંકાર મિથ્યા છે, એટલે અહંકાર ભ્રમ है, असत्य है, नहीं है. क्योंकि देह ही भ्रम है, असत्य है, नहीं है. દેહ અજ્ઞાન છે, જડ છે, દેહ જાણતો નથી અને આત્મા જાણે છે. આત્માની પરીક્ષા, એની કસોટી એટલે એની ઓળખ, એની પહેચાન કે આત્મા સર્વ જાણે છે. આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે અને સર્વ જાણે છે. એટલે જાણનાર છે એ આત્મા છે, અને જે જણાય છે એ દ્રશ્ય ભ્રાંતિ છે. જેવી રીતે આત્મા સ્વપ્ન જાણે છે તો જે જણાય છે એ સ્વપ્ન ભ્રાંતિ છે, મિથ્યા છે, નાશવંત છે. અને આત્મા જે જાણે છે તો એ જન્મતોય નથી, જીવતોય નથી ને મરતોય નથી. અને આ સ્વપ્ન છે, આ જાગ્રત સ્વપ્ન છે. જેવી રીતે નિદ્રાનું સ્વપ્ન છે એવી રીતે જાગ્રત સ્વપ્ન છે. કારણ કે એક જ સંકલ્પ કલ્પના છે, એ જાગ્રત રૂપે, સ્વપ્ન રૂપે, સુષુપ્તિ રૂપે ભાસે છે. એટલે જેવી રીતે સ્વપ્નને મિથ્યા કહો છો તો એ જે સંકલ્પ સ્વપ્ન છે એ જ સંકલ્પ જાગ્રત છે, એટલે આ પણ મિથ્યા છે. અને સુષુપ્તિ છે એ પણ એ જ સંકલ્પ છે, માટે એ પણ મિથ્યા છે. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેયને જે જાણનાર છે, સાક્ષી છે ચૈતન્ય, વિટનેસ કોન્શિયસનેસ, તો એ સાક્ષી ચૈતન્ય આત્મા છે. અને આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ભ્રાંતિ છે. એટલે માણસ છે એ જાગ્રતને, આ જાગ્રતને સાચું માને છે, એ પણ સંકલ્પ કલ્પના છે. એ જ સંકલ્પ કલ્પના સ્વપ્ન છે, તો સ્વપ્નને ખોટું માને છે. પણ એક જ સંકલ્પ કલ્પના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રૂપે ભાસે છે. એટલે ત્રણેય મિથ્યા છે, અને ત્રણેયને જાણનાર છે એ આત્મા છે. આખો ચૈતન્ય પ્રકાશ છે, અનંત અને અખંડ ને અભેદ, અનંત સંપૂર્ણ અને અખંડ એકરસ અને ઘન અને પૂર્ણ, કોઈ જગ્યા ખાલી નથી. આ બધું છે એ તત્વરૂપે આત્મા છે, સતરૂપે આત્મા છે, અને ભ્રાંતિ રૂપે આ બધું દેખાય છે. એ નામ, રૂપ, દિશા, દેશ, કાળ, દ્રવ્ય, ક્રિયા, ઉત્પત્તિ, સ્થિતિ, લય, વિવિધતા, વિચિત્રતા, આ બધું નાશવંત છે. કોઈ ગ્રહણય નથી, ત્યાગે નથી, મોટું નથી, નાનું નથી, ને વધુ નથી, ને ઓછું નથી, રાજ્ય ભોગો લક્ષ્મી નથી, અને હું તો મારું તારું નથી, ને રાગદ્વેષ નથી, અને જન્મ મૃત્યુ નથી, ઇષ્ટ અનિષ્ટ નથી, સંયોગ વિયોગ નથી, હર્ષ શોક નથી, લાભ હાનિ નથી, જય પરાજય નથી, માન અપમાન નથી, નિંદા સ્તુતિ નથી, અનુકૂળ પ્રતિકૂળ નથી, પ્રિય અપ્રિય નથી, કુછ નહીં है. કેવલ આત્મા है, કેવલ. અને એ આત્મા છે એને માટે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિતઘન એ આત્મા છે. તો એ એટલે અમે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ કેમ નથી પસંદ કરતા? કારણ કે આભાસ છે એમાં વ્યક્તિની સાથે જોડી છે કે મારા ગુરુ પરમાત્મા છે, મારા ગુરુ પરબ્રહ્મ છે. પણ પરમાકાશ શબ્દ કહેવાથી કોઈ વ્યક્તિ સાથે ન જોડી શકે. ગુરુ જન્મે છે ને મરી જાય છે, પણ એ જે પરમાકાશ છે, પરમચિદાકાશ છે, મહાચિદાકાશ છે, એમાં જન્મ મરણ નથી, એમાં વિકાર નથી, જન્મ વિકાર નાશ નથી. એટલે આ બધું આત્મા છે. આત્મા એક ચિદાકાશ, ચિદાકાશ એક જ અદ્વિતીય, અનાદિ, અનંત. પરમાકાશ અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ, સબ બાજુ અનંત. અને પરમાકાશ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અને તુર્યાતીત. તુર્યાતીત એટલે અપરિચ્છિન્ન પરમાકાશ, પરમચિદાકાશ. તુર્યાતીત એટલે તુર્યથી પણ પર, સાક્ષીથી પણ જાણનાર અને જાણવાનો વિષય. આ દ્રશ્ય ભ્રાંતિ એ દ્વૈત પણ નથી. જાણનાર તરીકે કયો ત્યાં સુધી સાક્ષી તુર્ય, પછી જાણવાનો વિષય ન હોવાથી એને જાણનાર પણ ન કહેવાય. પણ એ બસ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, આ આત્મા છે. સમજાય? હાવ સીધું છે. જો માણસ સરળ હૃદયનો હોય ને સાચો હોય ને એને સાચું જોતું હોય, સત્ય તત્વ, તો આ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. અને એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. જેમ મહાસાગર છે, એમાં ચક્રી, તરંગ, ફીણ, પરપોટા કાંઈ નથી, એ ભ્રાંતિ જ છે. એમ ઈશ્વર, માયા, જીવ જગત આ બધી ભ્રાંતિ જ છે, માયા. અને આ કાંઈ નથી. પરમાકાશ મહાપૂર્ણ, મહામાયા મહાશૂન્ય. એટલે આત્મા જે ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય રૂપ એટલે પ્રકાશ રૂપ છે, એ જ આ હું તું તે આકારે ભાસે છે. પણ એ હું તું તે આકારે થતો નથી. મહાસાગરનો જળ જ મોજા આકાર, ચક્રી, તરંગ, ફીણ, પરપોટા મોજા આકારે ભાસે છે, પણ એ થતું નથી. જળ તો નિરાકાર જ છે, અને એ અખંડ એકરસ છે, ઘન છે, પૂર્ણ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. એમાં ચક્રી, તરંગ, ફીણ, પરપોટાના પરપોટા
ના ભ્રાંતિ છે જ નહીં. એવી રીતે ઈશ્વર માયા જીવ જગતની ભ્રાંતિ છે જ નહીં. એટલે આ બધું મહાચિદાકાશ છે, એ આત્મા છે, મહાચૈતન્ય પ્રકાશ. અને એમાં શું છે? તો એ परम प्रकाश, परम आनंद, परम शांति. शांति है, सब कुछ है. शांति नहीं, कुछ नहीं है. जो शांति लो समझो કે ભ્રાંતિ છે, અને જો શાંતિ હોય સમજો કે ભ્રાંતિ નથી, અને એ જ શાંતિ છે. એ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. જેને આત્મજ્ઞાન થાય આ બ્રહ્મ વિદ્યાથી, તો એ પોતાને આ વ્યક્તિ રૂપે ન માને કે હું આ વ્યક્તિમાં અમુક, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું કે આ દેહમાં અમુક જીવ છું, એવું ન માને. એ ભ્રમ કાઢી નાખે. હું આ છું એ ભ્રમ જ કાઢી નાખે. આ હું ગ્રસ્ત છું કે હું ત્યાગી છું એ ભ્રમે કાઢી નાખે. અહંકાર છે, ભ્રમ છે. દેહ સાથે અહંકાર છે, આત્મા સાથે અહંકાર નથી. કારણ કે આત્મામાં દેહનો ભ્રમ નથી, અને દેહ હું છું એવો ભ્રમ પણ નથી. એટલે રાજ્યભોગો લક્ષ્મીનો ભ્રમ હોય, અહમ અને વાસનાનો ભ્રમ હોય, અને આ જીવ જગતનો કે દ્રષ્ટાદ્રશ્યનો કે પંચભૂતનો ભ્રમ હોય, તો એ હજી ભ્રાંતિ છે, અજ્ઞાન છે. અને જો જ્ઞાન હોય તો પછી હું આ નથી. મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ खुद रहा है, दूसरा नहीं है. મહાચિદાકાશ ऊपर कोई प्रभाव नहीं है. મહાચિદાકાશ अनंत पूर्ण सार्वभौम सत्ता, મહાચિદાકાશ महाचक्रवर्ती महासाम्राज्य जो है सो है. મહાચિદાકાશ ही મહાચિદાकाश जो है सो है. મહાચિદાकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. મહાચિદાકાશ ही મહાચિદાકાશ जो है सो है. વશિષ્ઠ મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવો તો પાળવો મુશ્કેલ છે, અને પાળે તો સ્વયં મહાચિદાકાશ છે. જો હે સ્વયં. હું મહાચિદાકાશ નથી. મહાચિદાકાશ મહાચિદાકાશ છે. આ દેહ સાથે હું છે. હું અહંકાર દેહ જન્મે એની સાથે જન્મે છે, અને દેહ મરી જાય એની સાથે નાશ પામે છે. એટલે અહંકાર નિત્ય સત્ય વસ્તુ નથી, ચૈતન્ય નથી, જડ ભ્રાંતિ છે. જ્યારે આત્મા છે એ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એ આત્મા છે. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांड त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. आत्मा हूँ तू ते ये भास रूपे भाषे है, भास नहीं. महासागर चक्री तरंग फीण परपोटा ए भास रूपे भाषे है, बाकी चक्री तरंग फीण परपोटा कोई वस्तु नहीं. एटले जे माणस पैसा ने भोगो पाछळ पड्यो होय तो ये भ्रांति है एनामां. अने जे माणस है ए जाणी ले के सालो आ तो कांई छे ज नहीं, आ तो दुख ज छे, बधी उपाधि ज छे, अशांति ज छे. आमां अभाव माटेनी ઈચ્છા पूरी थाय नहीं. अने आत्मामां कोई अभाव नहीं, कोई ઈચ્છा नहीं, कारण के तो ए पूर्ण ब्रह्म है. ए तो अनंत तेजगण, अनंत चेतगण है. जेम सूर्य है तेनाथी जगत भासे है, पण सूर्यमां जगत नहीं. अने सूर्यमां ए अनंत तेजगण है, अनंत चितगण है, एमां कोई अभाव नहीं, कोई ઈચ્છા नहीं. तो रीते आ जगत में कोई अभाव मळतो नहीं, ઈચ્છा पूरी थती नहीं. हूँ आ छूँ, मारे आ जोईने, मारे आ जोईने, हूँ आ छूँ, मारे आ जोईने, एटले पार ज न आड़ो, मरी जाए त्यां सुधी. अरे अनेक जन्मों सुधी वासना होय तो अनेक जन्म मरणना फेरा थाय छे. अने वासनानो क्षय थाय आत्मज्ञानथी तो मोक्ष है, मुक्ति है. अने जेवी रीते श्रीमद भागवत श्रीकृष्ण चरित्र है तो परमहंस संहिता कहेवाय छे. एवी रीते सद्ग्रंथोमां शिरोमणि श्री योगवासिष्ठ महारामायण है ए मोक्ष संहिता कहेवाय छे. आ मोक्ष संहिता है. जेने खरेखर मुक्ति जोईए, जेने खरेखर पोतानो आत्मा जोईए, जेने ए महाचिदाकाश परमाकाश पूर्ण ब्रह्म स्वरूप जोईए, तो पछी ए कोई वासना रखतो नहीं. वासना केवी रीते खबर पड़े के कदी अभाव मटे नहीं अने ઈચ્છા पूरी थाय नहीं, एनुं नाम वासना. अने वासना वशिष्ठ नामने के सौथी मोटो शत्रु है, अने वैराग्य सौथी मोटो मित्र है. वासना सौथी मोटो शत्रु है, अने वैराग्य सौथी मोटो मित्र है. अने गीतामां पण कृष्ण कहे उद्धरेद आत्मनात्मानं आत्मानं अवसादयेत्. आत्मा ह्यात्मनो बंधु आत्मा वरिपुरात्मना. आत्मा वडे आत्मानो उद्धार करवो जोईए, आत्माने अधोगतिए न लई जवो जोईए. आत्मा ज आत्मानो बंधु अने आत्मा ज आत्मानो शत्रु. एमां कृष्ण हूँ ने तू नहीं बोल्या कि हूँ भगवान के तू भक्त के हूँ गुरु के तू शिष्य, हूँ उपदेशक के तू उपदेश. कांई नहीं. आत्मा चारे चरण में बे पाद है, बे लाइन ने पाद कहवाय, अने एक लाइन ना बे भाग एटले चरण कहवाय. तो एक श्लोक में 4 चरण है. चारे चरण में आत्मा 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 आत्मा. उद्धरेद आत्मन आत्मानम. आत्मा वडे आत्मानो उद्धार करवो जोईए. नात्मानम अवसादयेत्. आत्माने अधोगतिए न लई जवो जोईए. आत्मैव ह्यात्मनो बंधु. आत्मा ज आत्मानो बंधु. आत्मैव रिपुरात्मनः. आत्मा ज आत्मानो शत्रु. आ आत्मा है ए
મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. કોઈ વ્યક્તિ આત્મા નથી, એ ભ્રાંતિ છે. કોઈ આ વ્યક્તિ હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, તો હું જન્મું છું મરી જાઉં છું, તો એ ભ્રાંતિ છે. આત્મા જન્મતો નથી અને મરતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લિદ્યો અશોચે વચ નિત્ય સર્વગત સ્થાણુર અચલોયમ સનાતન. કૃષ્ણ ગીતામાં કહે છે અને શસ્ત્રો બાળી શકતા, અને અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી. આ બધું છે. આત્મા કોણ છે? મહાચિદાકાશને આત્મા કીધું. કોઈ વ્યક્તિને આત્મા નથી કીધું. આત્માને જેણે પોતાનું શરીર માન્યું છે કે હું શરીર છું, તેનું શસ્ત્રો છેદે છે, અને અગ્નિ એ બાળે છે, અને પાણી એ ભીંજવે છે, અને વાયુ સૂકવે છે. જ્યારે આત્મા તો એ તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. અને એ પરમ ચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ, અને પરમ ચિદાકાશ સ્વયં સહજ સર્વત્ર સદા. એ તો શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ અને પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર. આકાશમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એવી રીતે ચિદાકાશ છે, એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એટલે માણસ આ જે વસીટને પ્રકાશથી સાંભળે, આ સરળ શ્રવણ કરે, તો એને ખબર પડે કે ભાઈ આત્મા શું છે. આપણે શું માની બેઠા હતા અત્યાર સુધી, અને આત્મા શું છે ખબર પડે. આત્મા મહાચિદાકાશ છે. આત્મા કોઈ વ્યક્તિ નથી, કોઈ જીવ નથી, કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, અને કોઈ ઈશ્વર નથી, અને કોઈ જીવ નથી. આ બધા ભેદના ભ્રમો છે. એ આત્મામાં કાંઈ નથી. દ્રશ્ય ભ્રાંતિમાં ભેદના ભ્રમો છે, પણ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મમાં કોઈ ભેદાભેદનો ભ્રમ નથી. આખો પ્રકાશ છે. અને કેવી રીતે ઓળખવો? તો પ્રકાશ પ્રકાશથી જ ઓળખાય. વસીરામને કહે છે પુષ્પને મસળવામાં થોડોક પરિશ્રમ લાગે છે, આત્માને જાણવામાં એટલોય પરિશ્રમ લાગતો નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશથી જ જણાય છે, અને બીજો પ્રકાશ જ નથી. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો આ આખી દ્રશ્ય ભ્રાંતિ છે. તો એ પ્રકાશે છે, તો પ્રકાશ લ્યો અને ભ્રાંતિ કાઢ નાખો. તો આ જ આત્મા છે, અને આ જ મહાચિદાકાશ છે, પરમાકાશ છે, પૂર્ણ બ્રહ્મ છે. પ્રકાશ વગર આ બધું ન દેખાય. અત્યારે તમે આ જે તંબુ છે ને છાયામાં બેઠા છો, તો તમને ખબર છે કે આ આપણે બેઠા છીએ, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, આપણે બેઠા છીએ. આ દ્રશ્ય છે, આ નાનજી દાદાનું કલ્યાણધામ છે, એમ આકાશ છે, ધરતી છે, સૂર્યનારાયણ ભગવાન છે, તો દિવસ છે. તો આપણે જાણીએ છીએ કે આ બધું જે પ્રકાશે છે, જણાય છે, તો એ સૂર્યનારાયણ છે. અહીંયા તમે અહીંયા બેઠા છાયામાં, એટલે આપણે સૂર્યનારાયણ દેખાતો નથી, અને છતાં અનુભવાય છે. આપણે અહીંયા બેઠા છીએ, તંબુમાં બેઠા છીએ, છાયા, વૃક્ષોની છાયા છે, તંબુની છાયા છે, છતાં આપણે જાણીએ છીએ કે આ બધું કોણ પ્રકાશે છે? તો સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે છે. તો સૂર્યનારાયણ ભગવાનમાં આ બધું કાંઈ નથી. સૂર્યનારાયણ ભગવાન ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્યને પ્રકાશે છે. ભૂવ એટલે મર્ત્યલોક પૃથ્વી, ભૂવ એટલે અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, અને સ્વ એટલે સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. તો એ ત્રૈલોક્યને. બીજું, સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી. એવું સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી. એવી રીતે સૂર્યમાં આ બધું સૂર્યથી ભાસે છે, પણ આ બધો ભાસ સૂર્યમાં નથી. એવી રીતે આ બધું જ એ મહાચિદાકાશ આત્માથી ભાસે છે, પણ મહાચિદાકાશ આત્મામાં આ બધું કાંઈ નથી. જો અહીંયા બેઠા છીએ તો આ કોણ પ્રકાશે છે? એ સૂર્યને પણ પ્રકાશે છે. એ તો અનંત કોટી મહાસૂર્યોને પણ પ્રકાશે છે. મહાચિદાકાશ આત્મા એ તો અનંત કોટી મહેશ્વરને પ્રકાશે છે, અનંત કોટી મહાશક્તિને પ્રકાશે છે, અનંત કોટી મહાકલ્પો, એક કલ્પ એટલે એક સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર, એવા અનંત કોટી મહાચક્રો, મહાકલ્પોને પ્રકાશે છે, અનંત કોટી મહાસૂર્યોને પ્રકાશે છે, અનંત કોટી બ્રહ્માંડોને પ્રકાશે છે, અને અનંત કોટી અવતારોને પ્રકાશે છે, અને અનંત કોટી સૃષ્ટિ લઈને પ્રકાશે છે. મહાચિદાકાશ મહાસાગરી મહાસાગર, મહાચિદાકાશ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. પણ આ બધું આભાસ માત્ર છે, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. મહાચિદાકાશથી મહાચિદાકાશ જો હૈ સો હૈ. મહાચિદાકાશ આત્મા છે, બીજો કોઈ આત્મા નથી. મહાચિદાકાશ ખુદ રહા હૈ, દૂસરા નહીં હૈ. મહાચિદાકાશ ઉપર કોઈ પ્રભાવ નહીં હૈ. કોઈનો અહંકાર હોય કે હું આ ગ્રસ્ત છું, હું ત્યાગી છું, તો એની અહંકારની ભ્રાંતિ છે. દેહ સાથે હું જોડીને એ ભ્રાંતિમાં ભમ્યા કરે છે. એટલે તો આપણે કીધું કે શૂન્ય ભ્રાંતિમાં શૂન્ય ભમવાવાળા માટે આ નથી. જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એમાં પરમ શાંતિ પામવાવાળા માટે આ છે. પણ શૂન્ય ભ્રાંતિમાં શૂન્ય ભમવાવાળા માટે આ નથી. આપણે કેવું કીધું ને, એટલે એવી રીતે છે. એટલે માણસ જો ભાન થાય તો પોતે તો જ્યાં છે
આ આભાસ છે, આકાર વિકાર, જન્મ મૃત્યુવાળો અને સુખ દુઃખવાળો, હું તો મારું તાળો, રાગ દેશવાળો, બડા છોટા ભલા બુરા ભેદાભેદ, સ્ત્રી પુરુષના ભેદાભેદવાળો, દેહ ભ્રાંતિવાળો. તો એ જ્યાં છે ત્યાં મહાચિદાકાશ આત્મા છે, પણ એ પોતે આ ભ્રાંતિ કાઢી નાખે તો આ હું છે એ ભ્રાંતિમાં આવે, આ જગત છે ભ્રાંતિમાં આવે, એને કાઢી નાખે તો આ હું નથી ને આ જગત નથી, ત્યાં મહાચિદાકાશ આત્મા છે. આ હુંને આત્મા ન કહેવાય. જેમ વસિષ્ઠરામને કહે આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે જે કાળું ટપકું કલંક આકાશ નથી ને આકાશ કાળું ટપકું કલંક નથી, એમ ચિદાકાશ અહમ રૂપી કાળું ટપકું કલંક નથી ને અહમ રૂપી કાળું ટપકું કલંક ચિદાકાશ નથી. ચિદાકાશ છે, અહમ ચિદાકાશ નથી. જો હૈ સો હૈ, ડાયરેક્ટ નો મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન. આત્મા ચિન્હ માત્ર છે. કેમ શાંતિ નથી? સાચું બોલવાનું. કેમ શાંતિ નથી? આ બધાને આ જગતમાં 7 ખંડના 760 કરોડ કોઈને શાંતિ નથી. અમે તો આખું ભારત બધું વિચરે છે, ખૂણો તો કોઈને શાંતિ નથી. આમ બોલે. અમે નાના તાન દેશમાં આવ્યા ને 48 વર્ષ થયા, 1976માં. તો બધા એમ કે શાંતિ, તો કે શાંતિ, તો કે શાંતિ. જો બોલો, અંદર હૈયા વળી હોય, શાંતિ જ ન, ઉપાધિઓ ને પોટલા હોય, બધું હું તો મારું તારું રાગ દ્વેષ, આ સ્ત્રી પુરુષ, આ ઘર ને ધન ને પ્રજાની પ્રજાને, આ પૈસા ને આ આપણું જળ જમીન જોરું, ત્રણેય આનંદ મંગળના છોરું. હે, જળ જમીન જોરું કેમ વિવેક પ્રભુ? ત્રણેય આનંદ મંગળના છોરું. આ તમારી કહેવત છે. આ તો શું ત્રણે? આહા, બધું જ્ઞાન તો બધાને છે. કજિયા. અરે પણ તમે દેહમાંથી હું કાઢી નાખો, ત્યાં જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે જ, એને લાવવાની નથી. પરમાત્મા પહેલેથી રહેલા છે, નવા આવતા નથી. તમે આ દેહ હું છું એ અહંકારનો ભ્રમ કાઢી નાખો એટલે ત્યાં જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છે. ત્યાં જ જ્યાં હું દેહ હું છું એ અહંકારનો ભ્રમ કાઢી નાખો, ત્યાં જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે જ. તમે દેહ હું છું એ અહંકારનો ભ્રમ કાઢી નાખો. દેહ હું છું એનાથી જ પછી પુરુષ ને સ્ત્રી થાય, પણ દેહ હું નથી એટલે પુરુષ ને સ્ત્રી પણ નથી. જો અમે તમને એક મસ્ત કહીએ, જો દેહ બને છે એટલે પિતાના વીર્ય અને માતાની રથથી બને જ કે નહીં? બરાબર છે. તો પુરુષનો દેહ પણ પિતાના વીર્ય અને માતાની રથથી બને જ કે નહીં? અને સ્ત્રીનો દેહ પણ માતાના વીર્ય, પિતાના વીર્ય અને માતાના રથથી બને જ કે નહીં? એટલે બેયના એક જ વસ્તુથી બને જ કે નહીં? તો એનો અર્થ એવું થાય કે જે પુરુષ દેહ છે એમાંય પિતાનું વીર્ય અને માતાની રથ છે, અને સ્ત્રી દેહ છે એમાંય પિતાનું વીર્ય અને માતાની રથ છે. તો પછી તમે કોને પુરુષ કહેશો ને કોને સ્ત્રી કહેશો? મટીરિયલ તો એક જ છે દેહમાં. આકૃતિનો ભ્રમ છે, બાકી મટીરિયલ તો એક જ છે, સબસ્ટન્સ તો એક જ છે ને. નથી ખ્યાલ આવતો? તો પછી અચ્છા, હજી વધારે બતાડીએ. દાખલા તરીકે પુરુષ દેહ હોય અને ત્યાં વિચાર હોય, અને સ્ત્રી દેહ હોય ત્યાં વિચાર હોય, તો વિચાર પુરુષ છે કે સ્ત્રી છે? એમ છે, સમજાય? વિચાર પુરુષ એ નથી ને સ્ત્રી નથી. પછી આગળ વધો, પછી ત્યાં ચૈતન્ય આત્મા છે, જ્ઞાન અનુભવ, તો એ પુરુષ છે કે સ્ત્રી છે? ચૈતન્ય આત્મા, જ્ઞાન, અનુભવ, તો એ પુરુષ એ નથી ને સ્ત્રી નથી. એટલે આકૃતિની ભ્રાંતિ છે, અને આકૃતિની ભ્રાંતિ કાઢી નાખો એટલે નિરંજન નિરાકાર નિર્વિકાર, પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર છે ને. એટલે દેહ હું છું ત્યાંથી પછી બધી ઉપાધિઓ આવે, અને દેહ હું છું એ કાઢી નાખો એટલે બધી ઉપાધિઓ જાય. સમજાય? ક્યાં શરૂ થાય પરમ શાંતિ? ક્યાં શરૂ થાય? દેહ હું છું એ ભ્રાંતિ કાઢી નાખો ત્યાંથી પરમ શાંતિ શરૂ થાય. અને અશાંતિ ક્યાં શરૂ થાય? દુઃખ ને અશાંતિ. દેહ હું છું એ ભ્રાંતિ લાવો એટલે દુઃખ ને અશાંતિ શરૂ થાય. આ જો આ બધા જોવો જ. ગોવાબ્રુટ કેટલા વર્ષથી જોવો જ? 46. તો કોઈ દિવસ હું મારું આવ્યું? તો આ 7 ખંડના 760 કરોડમાં કોઈ હું મારું વગરનો છે? ત્યાગી હોય, વેદાંતી બ્રહ્મજ્ઞાની હોય, ગુરુ હોય, કથાકાર હોય, ઉપદેશક હોય, હું મારું વગરનો છે? માયા વગરનો છે? અમે આવ્યા આ દેશમાં ત્યારે કોઈ ગુરુ કથાકાર ઉપદેશક નહોતા, અને પછી રાફડાએ ફાટ્યા અને સમાઈ ગયા. જેમ તમે કહો ને ચોમાસામાં 27 દિવસના કાતરા, 27 કાતરા ઢગલા થાય
અને પછી સમાઈ જાય. આ સાલા આવ્યો એટલે પોતે ઉલ્લું ને બીજાને ઉલ્લું બનાવે. આ સાલા કોઈ ગુણ ન ગુણ. હવે એમ કે ગલીએ ગલીએ ગુરુ થઈ ગયા, ઘેર ઘેર ગુરુ થઈ ગયા, હવે ચેલો જ મળતો નથી. અરે સાલા છે નક્કામાં. એટલે બધાને આ બધું શબ્દો જ છે ખાલી. શબ્દજાલમ મહારણ્યમ, શબ્દજાળ મોટું જંગલ છે, એમાં ફસાય તો નીકળવું મુશ્કેલ. એટલે આત્મા બોલવાનું નથી, આત્મા શબ્દ નથી, બ્રહ્મ શબ્દ નથી, પરમાત્મા શબ્દ નથી, ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી. વસિષ્ઠ રામને કહે એટલે પ્રકાશ છે. આ અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે કે આ અનંત ચૈતન્ય પ્રકાશ છે અને એમાં અનંત ચૈતન્ય શાંતિ છે. શાંતિ હૈ સબ કુછ હૈ, શાંતિ નહીં કુછ નહીં. આવો પ્રકાશ વસિષ્ઠ પ્રકાશ. વસિષ્ઠ કહે છે હું આ વસિષ્ઠ નથી. રામ કહે છે દેહનું નામ રામ છે, હું દેહ નથી માટે હું રામ નથી. દેહાધ્યાસ ન હોવાથી હું દશરથનો પુત્ર નથી. દેહનું નામ રામ છે. હવે લોકો રામ રામ કરે છે પણ ખબર જ નથી કે રામ શું કહે છે. રામ શું કે એના વૈરાગ્યમાં દેહનું નામ રામ છે અને હું દેહ નથી માટે હું રામ નથી, અને દેહાધ્યાસ ન હોવાથી હું દશરથનો પુત્ર નથી. સીધી વાત. એવી રીતે વસિષ્ઠ કહે છે હું આ વસિષ્ઠ નથી અને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. ડાયરેક્ટ નો વાય મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ. હું આ વસિષ્ઠ નથી, હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. એવી રીતે એટલે સાચું જાણે તો એ પોતાને આ હું ન માને, સાચું જાણે તો આ જગત ન માને, આ ભ્રાંતિ છે. અને સાચું જાણે તો આ હું મારું ન કરે અને રાગદ્વેષ ન કરે, દેખાદેખી ચર્ચા ચર્ચી, કમ્પેરિઝન કોમ્પિટિશન આ કશું ના કરે. હા એકદમ સીધો રહે, સીધો જો હૈ સો હૈ કે આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે. અને આ બધી ભ્રાંતિ છે. આકાશથી પૃથ્વી બધી ભ્રાંતિ મિથ્યા છે ને નાશવંત છે. સ્વપ્ન જેવું જાંજવાના જળ જેવું છે અને અસત અસારને દુઃખ છે. આ કાંઈ છે જ નહીં. અને આ ખૂબ પરમાકાશ છે. આ આકાશની ભ્રાંતિ કાઢ નાખો એટલે આકાશમાં રહેલી બધી ભ્રાંતિ, સૃષ્ટિની ભ્રાંતિ નીકળી જાય એના ભેગા ભેગી એમ. અને આખું પરમાકાશ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. एक कल्प એટલે એક સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર, તેવા શૂન્યભાસ એટલે આત્મા મહાચિદાકાશ. આવું બધું સેલ્ફ મહાચિદાકાશ, પ્યોર કોન્શિયસનેસ, પૂર્ણ બ્રહ્મ ટ્રુથ, એબ્સોલ્યુટ. તો એ આ બધું ભાસે છે પણ આ બધું નથી. એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. અને એમાં આ બધું સૃષ્ટિનો આકાર, આભાસ આકાર વિકાર, આ બધું ઉત્પત્તિ સ્થિતિ લય નામરૂપ આ કશું નથી, આ ભ્રાંતિ છે. અને આખું અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, યહી સબ કુછ હૈ, इसके सिवा कुछ नहीं है. પ્રકાશથી સાંભળો, પ્રકાશથી ઓળખો, જાણો, અનુભવો અને પ્રકાશથી રહ્યો તો પરમ શાંતિ છે. અહીંયા પરમ શાંતિ છે. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. વૈરાગ્ય રામનો, આત્મજ્ઞાન વસિષ્ઠનું, પરમાકાશ સદાશિવ અને પરમ શાંતિ અમારી. અને વાસના આ બધું તમારું. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. મરે ત્યાં સુધી જપ જ નહીં. કાંઈ ને કાંઈ હળવળીઓ અંદર હોય જ, સંકલ્પ વિકલ્પ. આમ આ જાણી લઉં ને, આવી રીતનો દેખાવ ને, આવી રીતનું કરું ને, બધી શોમેનશીપ, ડ્રામા. લાઈફ ઇઝ અ ડ્રામા. શેક્સપિયરે કીધું ને, આ બધું નાટક છે, દેખાવ, શો, એપિયરન્સ, આભાસ માત્ર, કાંઈ છે જ નહીં. આ પરપોટા થયા નથી અને ફૂટ્યા નથી. 8-10 મણ લાકડાનો ગ્રાહક, ઇલેક્ટ્રિસિટીમાં 20 મિનિટનો ગ્રાહક અને 3.5 રાખ ઉડી જાય ફ્રોર સુધી. અને હું મારું કરે છે. એટલે આ તું છો જ નહીં. અને આખો અનંત સ્વચ્છ પરમાકાશ જ છે. અને અનંત સ્વચ્છ મહાચૈતન્ય પ્રકાશ છે. એમાં એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. અને આ બધી ભ્રાંતિ કાંઈ છે જ નહીં. ફિરશે આત્મા આ હું તું તે આકારે ભાસે છે, થતો નથી. મહાસાગર ચક્રી તરંગ ફીણ પરપોટા આકારે ભાસે છે, થતો નથી. મહાસાગર તો અનંત નિરાકાર જ છે. એ રીતે આત્મા તો અનંત નિરાકાર જ છે.
અને ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય આનંદ છે, ચૈતન્ય શાંતિ છે, ચૈતન્ય સત્ય છે, ચૈતન્ય પૂર્ણ છે, ચૈતન્ય સમ છે, ચૈતન્ય અમૃત છે, અને ચૈતન્ય તૃપ્તિ છે, ચૈતન્ય સંતોષ છે, ચૈતન્ય સમાધાન છે, ચૈતન્ય કલ્યાણ છે, અને ચૈતન્ય હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. ઓલ એન્ડ સોલ એટલે બધું જ બધું, ઓલ ઇન ઓલ એટલે બધામાં બધું. આ બધું પરમાકાશ છે, ઘન. એટલે જે ખરેખર એ રહ્યો હોય તો એ આ નો રહ્યો હોય, અને આ રહ્યો હોય તો એ નો રહ્યો હોય. કેમ દુઃખ અશાંતિ છે, કેમ અભાવ મળતો નથી, કેમ ઈચ્છા પૂરી થતી નથી, આ કાંઈ નથી, એ રહ્યો છે આભાસ, આ ભ્રાંતિ. અને કેમ અનંત અને પૂર્ણ છે, કારણ કે એ રહ્યો છે, પરમાકાશ રહ્યો છે, એટલે એ તો અનંત પૂર્ણ છે, એટલે અનંત પૂર્ણ રહ્યો છે. એટલે આ કાંઈ નથી, એમાં એને કાંઈ જોતું નથી, અને આને પેલું કાંઈ નથી, મહાચિદાકાશ આત્મા કાંઈ નથી, અને આ બધું છે. એટલે આમાં મથ્યા કરે છે, આમાં પૈસા મળશે, ભોગો મળશે, મોટા થઈશું, સુખી થઈશું, આમ તેમ, પણ આ કાંઈ છે જ નહીં. પૈસાને ભોગો કાંઈ નથી. એટલે માણસ જો ભ્રાંતિ મુક્તિ એ જ મોક્ષ છે. અને પછી આત્મા તો છે જ. આત્મા કેવળ સ્વરૂપ છે, મહાચિદાકાશ કેવળ સ્વસ્વરૂપ, કેવળ મહાચિદાકાશ है, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, केवल स्वस्वरूप, केवल महाचिदाकाश है, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप. હું રાખે એને આ પ્રકાશની ખબર ન પડે, અને હું ન રાખે તો પ્રકાશ છે જ. પ્રકાશ કરવાનો નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે જ. અને ભ્રાંતિ કરવાની નથી કે હું આ છું, હું ગ્રસ્ત છું, હું ત્યાગી છું, સંસારી ત્યાગી, સંસારી સંન્યાસી. એ ભ્રાંતિ કરવાની નથી, કરે તોય નથી. એમ એ ભ્રાંતિવાળો છે, મરવાનો જ છે. અને પ્રકાશ છે એ તો અજન્મ અવિકારી અવિનાશી છે. એટલે કૃષ્ણ કે અવિનાશી તું તદ્વિધિ એન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્ય ન કશ્ચિત કરતું રહતી. એને તું અવિનાશી જાણ, જે વડે આ સગુણું વ્યાપ્ત છે, જે વડે આ સગુણું વ્યાપ્ત છે, બધે જ અવિનાશી, બધે જ છે મહાચિદાકાશ. અને પછી કે વિનાશમ અવ્યયસ્ય ન કશ્ચિત કરતું અર્હતિ. એટલે આ અવિનાશીનો નાશ કરવામાં કોઈ સમર્થ નથી. અવિનાશી તું તદ્વિધિ એન સર્વમિદમ તતમ. અવિનાશી તું તેને જાણ જેના વડે આ સગુણું વ્યાપ્ત છે, પરમાકાશ, મહાચિદાકાશ, પૂર્ણ બ્રહ્મ. એને આત્મા કહેવાય, એ પરમ સત્ય, પરમ તત્વ. અને વિનાશમ અવ્યયસ્ય ન કશ્ચિત કરતું અર્હતિ, એટલે એ અવિનાશીનો નાશ કરવાને કોઈ સમર્થ નથી. સમજાય? હવે મરનારો અવિનાશીનો હું નાશ કરે? મરનારો અવિનાશીનો હું નાશ કરે? હું એટલે મરવાનું, અહમ એટલે મરવાનું, ઈગો. અને અવિનાશી એટલે અવિનાશી, પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ, અખંડ અવિનાશી. આત્મા ચિન્માત્ર છે, તે જ ચિદ્રૂપ સર્વેશ્વર છે, અને તે જ તમે, હું ઇત્યાદિ સર્વરૂપ દ્રશ્યના આકારે પ્રત્યક્ષ રૂપે ભાસે છે. દેહનો નાશ થતાં જાણે તેનો પણ નાશ થતો હોય તેવું જણાય છે, પણ વસ્તુતઃ જોતા તેનો ભાસ પણ થતો નથી અને તેનો નાશ પણ થતો નથી. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર સ્વપ્ન સૃષ્ટિની પેઠે જાગ્રતમાં પણ અનુભવમાં આવે છે, તો પછી આ જગતનું સ્વરૂપ ચિદાકાશ વિના બીજું શું પારમાર્થિક હોય? જે વસ્તુ જેવા સ્વરૂપે અને જેવા પ્રકારે બ્રહ્મ સત્તા વડે સ્ફુરે છે, તે વસ્તુ બ્રહ્મ સત્તાના બળથી જ્યાં સુધી નિયમિત રીતે પ્રતીતિમાં આવે છે, ત્યાં સુધી તેને જ કૌંસમાં તેની અંદર રહેનાર નિયામક ચિત્ત સત્તાના અંશને જ નિયતિ તથા સ્વભાવ આદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે. ફોતરાવાળા ધાન્યની અંદર અપ્રકટ રૂપે રહેલી અંકુર શક્તિની પેઠે તે બ્રહ્મસત્તા પ્રથમ ઉત્પન્ન થનાર પોતાના આકાશરૂપ અંગની અંદર શબ્દ તન્માત્રાના જેવી સ્થિતિ વડે અપ્રકટ રૂપે રહે છે. પછી તેના વડે જ આ દ્રશ્ય રચના ઉત્પન્ન થાય છે. સત્તા અને સ્ફૂર્તિ તો જે મહાચિદાકાશ આત્મા છે, મહાચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો મહાચૈતન્ય પ્રકાશ આત્મા, તો એ જ સત્તા છે. મહાસાગર સત્તા છે, જળ છે, સત્તા છે. અને ચક્રી તરંગ ફેણ પર છે, સ્ફૂર્તિ છે, સ્ફુરણ. એટલે જળનું હાલવું દોલવું, અને હાલવા દોલવાથી તરંગનું ભાસવું, પછી ઉત્પત્તિ સ્થિતિ લયનું ભાસવું. પણ જળમાં કાંઈ થતું નથી, મહાસાગરમાં કાંઈ થતું નથી, આત્મામાં કાંઈ થતું નથી, મહાચિદાકાશ આત્મામાં કાંઈ થતું નથી. એ સત્તા છે.
અને બાકી આ બધી સૃષ્ટિ છે સ્ફૂર્તિ છે. ઈશ્વર, માયા, જીવ જગત બધી સ્ફૂર્તિ છે. સ્ફૂર્તિ છે આભાસ માત્ર છે. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય, એપિયરન્સ. એટલે મહાચિદાકાશ આત્મા છે એ પરમ સત્ય અને પરમ તત્વ છે, સત્તા અને પ્રકાશ. અને બાકીની સૃષ્ટિ છે ઈશ્વર, માયા, જીવ જગત એ સ્ફૂર્તિ છે. મહાસાગર સત્તા છે અને ચક્રી તરંગ ભીણ પરપોટા સ્ફૂર્તિ છે. તો સત્તા છે એ તત્વ છે અને સ્ફૂર્તિ છે ભ્રાંતિ છે. ખાલી દેખાય છે પણ કાંઈ નથી. એવી રીતે સૃષ્ટિ છે ભ્રાંતિ છે, દેખાય છે પણ કાંઈ નથી. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ પરમ સત્તા છે અને એ પરમ પ્રકાશ છે, સત્તા પ્રકાશ છે. આ બાકીનું બધું છે એ સ્ફૂર્તિ છે, સ્ફૂર્તિ, સ્ફુરણ. એટલે જેમ જળમાંથી હાલવું દોલવું, પછી તરંગ નીકળવો, તરંગના ઉત્પત્તિ લઈ, પણ એ કાંઈ છે જ નહીં, જળ જ છે, નિરાકાર જળ જ. એમ નિરાકાર આ પરમ સત્તા છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. બાકી આ સ્ફૂર્તિ કાંઈ નથી, ભ્રાંતિ જ છે. આ દ્રષ્ટા દ્રશ્ય, જીવ જગત, આ પંચભૂત અને આ બધું ઉત્પત્તિ સ્થિતિ લઈ, નામરૂપ, આ બધી અનેક, એટલે આ બધું કાંઈ છે જ નહીં. એકમેવ અદ્વિતીય બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક જ અદ્વિતીય બ્રહ્મ છે, બ્રહ્મમાં અનેક કાંઈ નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન. સર્વ ખરેખર આ બ્રહ્મ છે અને બ્રહ્મ જ એ આ ઉત્પત્તિ લય આકારે ભાસે છે, થતું નથી. એવી રીતે તો બ્રહ્મ છે, સત્તા પ્રકાશ છે અને જગત છે એ સ્ફૂર્તિ, આભાસ છે, ભ્રાંતિ છે, કાંઈ નથી. આવી એટલે ભાસ થતોય નથી અને નાશ થતોય નથી, એનો નાશ થતોય નથી, કારણ કે ભ્રાંતિ છે જ નહીં. એવી રીતે ફોતરાવાળા ધાન્યના આવા પ્રકારની કલ્પના અવિવેકીઓને તત્વબોધ થવા માટે કૌંસમાં શ્રુતિ, મુનિ આદિએ કરેલી છે, પરંતુ તેનું તાત્વિકપણું બતાવવા માટે નથી. બાકી મૂર્ખોની કરેલી કલ્પના વૃથા જ છે. કોઈ દેશકાળમાં આ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પરંતુ શીલાના ગર્ભની પેઠે શાંત એક રસમય બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ સત્તા રૂપે તે સત્ય છતાં પોતાના આરોપિત સ્વરૂપથી અસત્ય છે. જેમ સદૈવ એક અવયવીની અંદર રહેનારા તેના અવયવના પરમાણુઓ અસ્તને કે ઉદયને પ્રાપ્ત થતા નથી, તેમ આત્મપદમાં રહેનાર જગતના સંબંધમાં સમજવાનું છે. આકાશ જેમ પોતાના સ્વરૂપમાં રહે છે, તેમ આ જગતરૂપ આકાશ ચિદાકાશની અંદર રહેલું છે. તો એ શુદ્ધ ચિદાકાશનો અસ્ત કિંવા ઉદય કેવો હોય? અનંત, સ્વયં પ્રકાશ અને આત્મરૂપ એવા સર્વવ્યાપી ચિદ્રૂપ મણિની સત્તા સ્વાભાવિક રીતે જ વિવર્ત રૂપે થઈ રહે છે. તે જ પોતાની મેળે જાણે દ્રશ્ય ભાવને ધારણ કરી રહ્યું હોય તેવું થઈ જાય છે. તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાયાથી તર્ક અને અવિચારની સ્ફૂર્તિ થાય છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે, તો સૂર્યનારાયણ ભગવાન પોતામાં અનંત તેજગન છે, અનંત ચિતગન છે અને એમાંથી આ આખો ત્રૈલોક્ય આમ પ્રકાશનો પ્રસાર વિસ્તાર થાય છે. એમાંથી તો બધે પ્રકાશ છે, ત્રૈલોક્યમાં બધે પ્રકાશ છે અને પ્રકાશ સૂર્યરૂપ છે. પણ છતાં બધે પ્રકાશ, જ્યાં બધે સૂર્ય વિના જ્યાં બધે પ્રકાશ છે ત્યાં આપણે સૂર્ય કહેતા નથી. જ્યાં સૂર્ય છે ત્યાં જ સૂર્ય કહીએ છીએ. એવી રીતે જે અનંત શુદ્ધ ચિદાકાશ છે તે એ સૂર્ય એની ઉપમા. અને પછી ત્રૈલોક્યમાં એ પ્રકાશનો પ્રસાર વિસ્તાર છે એ વિવર્તની ઉપમા. વિવર્ત કોને કહેવાય? કે સૂર્ય છે અને એનો પ્રકાશ ત્રૈલોક્યમાં પ્રસાર વિસ્તાર પામે છે. પણ બધે ત્રૈલોક્યમાં પ્રકાશ છે, બધે. પણ ત્યાં ક્યાંય પણ સૂર્ય વિના આખા પ્રકાશમાં ક્યાંય પણ આપણે સૂર્ય કહેતા નથી, સૂર્યને જ સૂર્ય કહીએ છીએ. એટલે એ ત્રૈલોક્યમાં જે પ્રકાશનો પ્રસાર વિસ્તાર છે એને વિવર્ત કહેવાય અને સૂર્યને એ મૂળ સત્તા પ્રકાશ કહેવાય અને આ પ્રકાશ છે એને વિવર્ત કહેવાય. એવી રીતે જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે એ મૂળ સત્તા પ્રકાશ છે. સમજાય છે? અને મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે એ મૂળ સત્તા પ્રકાશ કહેવાય. જે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન મૂળ સત્તા પ્રકાશ કહેવાય. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન મૂળ સત્તા પ્રકાશ કહેવાય. અને પરમાકાશ અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા મૂળ સત્તા પ્રકાશ કહેવાય. અને પછી એનો જે પોતામાંથી જે પ્રસાર વિસ્તાર થાય છે તો એને વિવર્ત કહેવાય. પ્રકાશનો જે પ્રસાર વિસ્તાર થાય છે તે એને વિવર્ત કહેવાય.
અને એ પ્રકાશ જે પ્રસાર વિસ્તાર છે એ જ પાછો સૃષ્ટિ આકારે પાસે છે. જેમ સૂર્યપ્રકાશનો ત્રૈલોક્યમાં પ્રસાર વિસ્તાર થાય એ વિવર્ત છે, એ જ પાછો દ્રશ્ય આકારે પાસે છે, જગત આકારે પાસે છે. તેવી રીતે એ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે, મૂળ સત્તા પ્રકાશ છે. તો એનો પ્રકાશ પ્રસાર વિસ્તાર છે વિવર્ત છે, અને પ્રકાશ પ્રસાર વિસ્તાર છે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિનો, એ જ પછી સૃષ્ટિ આકારે પાસે છે. તો એ પ્રસાર વિસ્તારમાં આપણે ક્યાંય, એ પ્રકાશના પ્રસાર વિસ્તારમાં આપણે ક્યાંય પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ કહેતા નથી, અને એ પ્રકાશનો પ્રસાર વિસ્તાર સૃષ્ટિ આકારે પાસે છે, ત્યાં પણ આપણે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ કહેતા નથી. પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિને જ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ કહીએ છીએ. અને એ અનંતમાં એનો પ્રકાશનો પ્રસાર વિસ્તાર છે વિવર્ત, એ પણ નહીં, અને એનો સૃષ્ટિ આકાર છે. અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનंत कोटि अवतारों ने अनंत कोटि सृष्टि लाए, कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं है. अने परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, ये सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અને અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप, शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं, जो है सो है. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. क्लियर? सत्ता प्रकाश અને સ્ફૂર્તિ, એ સ્ફૂર્તિ એ જ વિવર્ત, જે સ્ફુરણ મહાસાગરના જળનું હાલવું દોડવું એ જ સ્ફૂર્તિ, હાલી દુલીને તરંગનું ભાસવું એ જ સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એ જ વિવર્ત, સ્ફૂર્તિ એ વિવર્ત, પણ એ ભ્રાંતિ. અને સત્તા પ્રકાશ એ તત્વ, પરમાત્મા તત્વ પ્રકાશ, સમજાય કે નહીં? તો તત્વ શું છે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, સત એ સત છે. સત ચિત આનંદ, પરબ્રહ્મ અખંડ સચ્ચિદ આનંદ. તો સત अनंत सर्वव्यापी परिपूर्ण परम अस्तित्व, चित अनंत सर्वव्यापी परिपूर्ण परम चैतन्य, आनंद अनंत सर्वव्यापी परिपूर्ण परम आनंद, जो है सो है. बराबर? तब करो तब. हिमालय गंगा में जाने एकांत गुफा में बेस जाओ, कुटीर में बेस जाओ, हूँ ध्यान धरू छूँ, समाधि करूँ हूँ, एम बहुत ठंडी पड़े तो पीछे सिटी में जतो रहीश नीचे, ठंडीમાં ન રહેવાય. તાપ હોય તો ત્યાં ઠંડક લાગે. આ જીતુ પ્રભુ કે મુકા પ્રભુ ઠંડક માટે જાય ઉનાળામાં ઉત્તરકાશી. ચામડીની ઠંડક ઠંડક નથી, અને આત્માની શીતળતા, કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા. આત્મા મહાચિદાકાશની ઠંડક એટલે कैवल्य परम निर्मलता परम शीतलता, ये आत्मा नी परम निर्मलता परम शीतलता, बर्फ नी नहीं. समझे? अंदर ताप हो ने तो हिमालय गंगा नी ठंडक न लगे, અને अंदर निर्मलता शीतलता हो तो गमे ने हो ने धूम धकतो हो ने तो निर्मलता शीतलता हो. अंदर ताप हो ने मोह दुख मलिनता संताप भय श्रम शोक, तो हिमालय गंगा में निर्मलता शीतलता न लगे. અને અંદર મોહ દુઃખ મલિનતા સંતાપ ન હોય, ભય શ્રમ શોક ન હોય ને, અને આત્મા જ હોય મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, તો કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા. ગમે ત્યાં હોય ને તોય કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા. બોલો, આપણે ગમે ત્યાં હોઈએ તો કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા જ હોય જ કે નહીં? એમ કઈ બરફની ઠંડક ઠંડક નથી, આત્માની નિર્મળતા શીતળતા એ સાચી શીતળતા છે. તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાયાથી તર્ક અને અવિચારની સ્ફૂર્તિ થાય છે. ભાવિ પદાર્થોના નામ રૂપની કલ્પના કરતા તેની અંદર કંઈક રૂપની કલ્પના થાય છે, પરંતુ તે ચિદાત્મા પોતે તો આકાશથી પણ સૂક્ષ્મ છે, શુદ્ધ છે, સર્વવ્યાપી છે અને ભાવિ પદાર્થનો ઉદ્બોધ કરનાર છે. પરંતુ તે ચિદાત્મા પોતે તો આકાશથી પણ સૂક્ષ્મ. ચિદાત્મા એટલે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. તે ચિદાત્મા આકાશથી પણ સૂક્ષ્મ છે, વ્યાપક છે. ફરીથી, તે ચિદાત્મા
તે ચિદાત્મા પોતે તો આકાશથી પણ સૂક્ષ્મ છે, શુદ્ધ છે, સર્વવ્યાપી છે અને ભાવિ પદાર્થનો ઉદ્બોધ કરનાર છે. ભાવિ પદાર્થો એમાંથી સ્ફુરે છે એટલે ભાસ માત્ર, ભ્રાંતિ માત્ર, બાકી એમાં કોઈ ઉત્પન્ન થતું નથી, નાશે પામતો નથી, અને તો અખંડ અવિનાશી જ છે. એ ચિદાત્મા એટલે મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મા, એ આત્મા. તો આકાશથી પણ એ સૂક્ષ્મ છે, શુદ્ધ છે ને. અને ભાવિ પદાર્થો એટલે આ બધું ભ્રાંતિ, સંસાર એ કાંઈ છે જ નહીં. અને આ બધું પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ જ છે. આપણે જય પ્રભુ કોને કહીએ? જય પ્રભુ ઇક્વલ ટુ જય પ્રભુ બરાબર શું? તો જય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને પ્રભુ કૃપા હિ કેવલમ એટલે શું? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કૃપા હિ કેવલમ. જય પ્રભુ એટલે જય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને પ્રભુ કૃપા હિ કેવલમ એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કૃપા હિ કેવલમ. સમજાય? જય પ્રભુ એટલે કોઈ વ્યક્તિ નહીં. જય પ્રભુ એટલે જય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને પ્રભુ કૃપા હિ કેવલમ એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કૃપા હિ કેવલમ. થઈ ગયા. પ્રસાદ આપી દો. બોલો. તપ કરું છોટા કે તપ કરવાનું નથી, અને આત્મજ્ઞાનથી મુક્તિ જ છે. જ્ઞાનાત થયું તો કૈવલ્ય. હિમાલય ગંગામાં આત્મા ઠારી મેલ્યો હશે. અનંત છે, આકાશથી પણ શુદ્ધ છે, વ્યાપક છે. આપો ફટાફટ. એમને બે આપ્યા, એક જ આપ્યું. આપો. એ હા, જે વચનામૃત બાકી હોય લઈ લ્યો. આંગળી હાથ ઊંચા કરો. વચનામૃત બાકી હોય લઈ લ્યો. ચાલો આપો ફટાફટ. આપો હાથ ઊંચા કરો. હાથ ઊંચા કરો. આ તમારી બાજુમાં જો, તમારી સામે જ છે. જે વાંચતું હોય લે. વચનામૃત જેને બાકી હોય હાથ ઊંચા કરો. જો પાછળ છે.
વચનામૃત બાકી હોય હાથ ઊંચા કરો. કોને બાકી? આવી ગયા બધા? આવી ગયા? અપાઈ ગયા? હવે પરમાત્મા તત્વ પ્રકાશને જો હે સો હે આપો. જે વાંચે એ લેજો. હાથ ઊંચા કરો. કોણ વાંચશે? બુક કોણ વાંચશે? જે બાકી હોય એ પરમાત્મા તત્વ પ્રકાશ અને જો હે સો હે કોણ વાંચશે? હાથ ઊંચા કરો. હવે આવશે. હાથ ઊંચો કરો. જે વાંચે બધાને વાંચે લેજો. વાંચે લેજો. પવિત્રતાથી રાખજો. વાંચીને શાંતિ પામજો. કોણ છે? હાથ ઊંચા કરે. પરમાત્મા તત્વ પ્રકાશ જો હે સો હે. જો હે સો હે આપો. એક જ આપે છે. હાથ ઊંચા કરો. બે બુક જેને બે બુક લેજો હાથ ઊંચા કરીને, એક જ નહીં. કોણ બાકી? હજી હજી 1 2 3 જણ બાકી છે. બધાને બબ્બે બુક આવી ને? બસ બબ્બે. કોઈને એક જ ન આવી હોય. ત્રણ જણ છે જો પાછળ. આવી ગયા બધાને? આવી ગયા ને? આત્મા ઓળખ્યો? વ્યાસ પૂર્ણિમા પછીના બાકી હું નહીં. વ્યાસ પૂર્ણિમા પછીના ક્લિયર છે?
લઈ જાવ આજે લઈ જઈએ પ્રભુ એ ગાડી રોકાઈ છે એનો રવિવારે બપોરનો પ્રસાદ બનાવતા એ કરવો છે ક્યાં યાર જયંતિ પ્રભુ રસોઈઓમાં જોડે છે ને રસોઈ એ આવીને બધું એટલે બધું સામાન પણ લાવવાનું છે ક્યાંય ના ત્યાં એ તો સામાન બધું લઈને જ આવે બધું લઈને બધું લઈને જ આવે રસોઈ સામાન બધું લઈને આવશે ક્યારે રવિવારે બપોરે રવિવાર બપોરે બધાનો પ્રસાદ તમારે અહીં નહીં બનાવવાનો હા તમારે બનાવવાનું રવિવાર બપોરે પ્રસાદ ઝીંડવાથી એમને ત્યાંથી આવશે હા કેટલા વાગે આવ્યા તમે પ્રસાદ કેટલા વાગે લેવો 12 વાગે 12 વાગે બરાબર કેટલા ભાવે છે સર ભાઈ તો રવિવારે છે ને એટલે રવિવારે ખબર પડશે સવારે તમને સમાચાર આપશે કારણ કે રવિવારે તત્વબોધમાં આવે એટલે ખ્યાલ આવે ને હા હા અમદાવાદથી કેટલા આવે રોકાવાના છે હા એટલે એ સવારે ખબર પડશે હા એ તો હું તો આ ટાઈમે ખબર પડી જાય. તેમનો નંબર લઈ લો ફોન નંબર 9611 આ લાઇટ બંધ કરજો લાડુ બનાવી લાવો. 28 609 અંદરથી આવું. બસ ગોવિંદ પ્રભુ હા જી બધું એ રસોઈ અને સેતુ સામાન બધું એ લોકો જ લાવશે અહીંયા બનાવશે હા 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 અહીંયા અહીં બનાવશે બધું ત્યાંથી સીધું લઈને જ આવી જશે આ નજીક જ છે કેટલા 15 કિલોમીટર નહીં 8 જ કિલોમીટર લ્યો તુલસી પ્રભુ બહુ નજીક આ તો બહુ લાભ લે તુલસી પ્રભુ ખૂબ લાભ સભા પ્રભુ તુલસી પ્રભુ દર્શન કરતા આવી જાય કન્ફર્મ કરજો નંબર બરાબર આવી ગયો ને હા ગોવિંદ પ્રભુ બરાબર ને ચીનું પ્રભુ ચીનું પ્રભુ તમે ચીનું પ્રભુ
સામે છેનું પ્રમાણ આવી ગયું ને હા એ સેવ કરી લ્યો એટલે બધું એ લોકો જ લાવશે પ્રભુ આશરે ચેલા ભાઈ પણ કરશે એટલે રવિવાર સવારે ખબર પડે એ લાવ આશરે પ્રભુ કીધ થાય અત્યારે કેટલા છે 30 પણ એ તો રવિવારે વધારે આવે ને રોકાય તો એટલે તમને રવિવાર સવારે ફોન કરો આ 7 થી 8 ના તત્વ બધું હા બસ તો અહીંયા જ ખબર પડી અહીંયા બનાવવાનું હોય એટલે તો અને 8 કિલોમીટર એટલે હાવ નજીક જ બરાબર હા 8 કિલોમીટર કેટલી મિનિટ લાગે 10 જ નહીં કશું ના કહેવાય ને ત્યાં તત્વ થઈ ગયો ફૂલ બહુ લાભ રહે છે દરરોજ આવી તુલસી પ્રમાણે સભા પ્રમાણે શંકર બધે સાથે આવે ખૂબ લાભ અમે જીતવા આવેલા હમણાં બાપુજી ખૂબ લાભ છેલ્લે અમદાવાદે આવી ગયા એની એજ તો કેટલી હતી એમને હા એજ 90 પર જ ને? હવે બારનું આજુબાજુ